નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। સૌથી મોટા સમાચારમાં વાત કરીશું। ગ્રામ પંચાયતની ચૂંટણી મોકૂફ રાખવામાં આવી છે। ગ્રામ પંચાયતની ચૂંટણી જાહેર કર્યાના 30 કલાકમાં રાજ્ય ચૂંટણી પંચે સુધારો વ્યક્ત કર્યો છે। ચૂંટણી પંચ અનુસાર કડી અને વિસાવદરમાં વિધાનસભાની પેટા ચૂંટણીના કારણે ગ્રામ પંચાયતની ચૂંટણી મોકૂફ રખાઈ છે। કડી અને વિસાવદર મત વિસ્તારમાં આવતી 178 ગ્રામ પંચાયત, કડી અને જોટાણા તાલુકાની 103 ગ્રામ પંચાયત અને વિસાવદર, ભેસાણ, જૂનાગઢ ગ્રામ્ય અને અમરેલીના બગસરા તાલુકાની 75 ગ્રામ પંચાયતની ચૂંટણી મુલતવી રાખવામાં આવી છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભૂકંપની ગઈકાલે તારીખ 30 મેના રોજ પાકિસ્તાનમાં 4.2ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ આવ્યો, તો બીજી તરફ મ્યાનમારમાં પણ 4.2ની તીવ્રતાનો આંચકો આવ્યો। તિબેટમાં પણ 3.5ની તીવ્રતાનો આંચકો નોંધાઈ ગયો છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અનુસૂચિત જનજાતિના 357 દાખલા ઇસ્યુ કરનારા નાયબ મામલતદારને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। મહીસાગર જિલ્લાના કડાણા મામલતદાર કચેરીના નાયબ મામલતદારે મામલતદારનો ચાર્જ ન હોવા છતાં અડધા દિવસમાં જ 357 અનુસૂચિત જનજાતિના દાખલા ઇસ્યુ કરી દીધા હોવાની ચોંકાવનારી વિગતો બહાર આવી છે। આ મામલે કાર્યવાહી કરતા તેઓને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરાયા હતા, સાથે તેમને ઇસ્યુ કરેલા જાતિના દાખલાઓ રદ કરવાની પ્રક્રિયા પણ હાથ ધરવામાં આવી છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રોષે ભરાયેલા ગ્રામજનોએ 200 ડમ્પર અટકાવ્યા છે। બચાવમાં ગ્રામજનોએ મીઠા ભરેલી ઓવરલોડ ગાડીઓ સામે વિરોધ વ્યક્ત કર્યો છે, જેમાં ગ્રામજનોએ 200 જેટલા ડમ્પર અટકાવ્યા હતા। ઓવરલોડ વાહનોથી રસ્તાની હાલત કાયમ બિસ્માર રહે છે। એસટી બસ, એમ્બ્યુલન્સ જેવા સરકારી વાહનો પણ આવી શકતા નથી, જેના પગલે ગ્રામજનો રોષે ભરાયા હતા અને રસ્તા રોકો આંદોલન પણ કર્યું હતું। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સુપ્રીમ કોર્ટને 3 નવા ન્યાયાધીશો મળશે, રાષ્ટ્રપતિએ આપી છે મંજૂરી। કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં 3 નવા ન્યાયાધીશોની નિમણૂક માટે જાહેરનામું બહાર પાડ્યું છે। કોલેજિયમની ભલામણ પર રાષ્ટ્રપતિએ કર્ણાટક હાઈકોર્ટના ચીફ જસ્ટિસ એનવી અંજારિયા, ગુવાહાટી હાઈકોર્ટના ચીફ જસ્ટિસ વિજય બિશ્નોઈ અને બોમ્બે હાઈકોર્ટના ચીફ જસ્ટિસ એસ ચંદુકરની નિમણૂકને મંજૂરી આપી દીધી છે। હવે સુપ્રીમ કોર્ટમાં ન્યાયાધીશો મંજૂરની સંખ્યા 34ની આસપાસ થઈ ગઈ છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વિરાટનગર, મણિનગર અને ખોખરાના વરસાદી પાણી ચંડોળામાં છોડાશે। અમદાવાદ મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણીએ કહ્યું છે કે શહેરમાં પ્રી મોન્સૂન કામગીરી અંતિમ તબક્કામાં ચાલી રહી છે। શહેરમાં 67,000 કેચ પીટની સફાઈનો બીજો તબક્કો ચાલુ છે। આ ઉપરાંત તળાવ ઊંડા કરવાની કામગીરી પણ ચાલુ છે। ખારીકટ કેનાલનું કામ પૂર્ણતાના આરે છે। વિરાટનગર, મણિનગર અને ખોખરાના વરસાદી પાણી ચંડોળામાં છોડાશે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પાકિસ્તાન ભારત પર હુમલો કરવાની તૈયારીમાં હતો તેવું શાહબાજે જણાવ્યું છે। પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાજ શરીફે મોટું નિવેદન આપ્યું છે। તેમણે કહ્યું છે કે પાકિસ્તાની સેના સવારે 4:30 વાગ્યે ફજરની નમાઝ પછી ભારત પર હુમલો કરવાની હતી, પરંતુ અમે આપણા દુશ્મનને પાઠ ભણાવીએ તે પહેલાં જ ભારતે બ્રહ્મોસ મિસાઇલથી હુમલો કર્યો। ભારતે પાકિસ્તાનના અનેક એરપોર્ટ અને રાવલપિંડીમાં અનેક સ્થળોએ હુમલો કર્યો હતો। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વડોદરામાં રોડ પર પડેલા ભૂવાનો અનોખો વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો છે। વડોદરાના કેટલાક રહેવાસીઓએ મહાનગરપાલિકા દ્વારા કોર્ડન કરાયેલા ભૂવાના સ્થળે જઈને દીવાબત્તી કરીને શ્રીફળ વધેર્યું હતું। જો કે આ અનોખા વિરોધ અંગે ઘણી રમૂજ ફેલાવા પામી છે। કેટલાક લોકો કહેતા હતા કે શહેરમાં વધુ ને વધુ ભૂવા પડે અને ભ્રષ્ટાચારીના ઘર ભરાય, તેના કટાક્ષ સ્વરૂપે આવો વિરોધ કરવામાં આવ્યો છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વિસાવદરની બેઠકની હાર જીતમાં પાટીદારોની ભૂમિકા મહત્વની છે। આમ આદમીએ તો પેટા ચૂંટણી જાહેર થાય તે પહેલા જ ગોપાલ ઇટાલિયાનું નામ જાહેર કર્યું હતું। ઇટાલિયા ગુજરાતમાં આપના અધ્યક્ષ રહી ચૂક્યા છે। ઇટાલિયા પાટીદાર તો છે જ, પરંતુ તેઓ યુવાન અને ખૂબ જ અગ્રેસિવ પણ છે। લોકોમાં પણ તેમની લોકપ્રિયતા છે। ઉપરાંત વિસાવદરમાં 60% જેટલી વસ્તી પાટીદારોની છે, જેનો સીધો ફાયદો ઇટાલિયાને થવાની શક્યતા છે, કારણ કે તે પોતે પણ પાટીદાર છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ચીની વિદ્યાર્થીઓના વિઝા રદ કરી રહ્યું છે અમેરિકા। અમેરિકાએ મોટા પાયે ચીની વિદ્યાર્થીઓના વિઝા રદ કરવાની જાહેરાત કરી છે।
વિદેશ મંત્રી માર્કો રૂબિયાએ જણાવ્યું છે કે ચીની વિદ્યાર્થીઓને ચીની કોમ્યુનિસ્ટ પાર્ટી સાથે કોઈ સંબંધ છે અથવા જેઓ ટેકનિકલ ક્ષેત્રમાં અભ્યાસ કરી રહ્યા છે તેમના વિઝા રદ કરવામાં આવશે. અમે ભવિષ્યમાં ચીન અને હોંગકોંગથી આવતી વિઝા અરજીઓની ચકાસણી વધુ કડક કરીશું. અમેરિકાએ તેને રાષ્ટ્રીય સુરક્ષા માટે જરૂરી ગણાવ્યું છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પીએમએ એવી વાત કરી જાણે કે તે દરેક મહિલાના પતિ હોય તેવું મમતા બેનર્જીએ જણાવ્યું છે. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ ગુરુવારે કોલકાતામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર વિવાદાસ્પદ ટિપ્પણી કરી હતી. તેમણે કહ્યું છે કે પીએમ મોદી એવી રીતે વાત કરી રહ્યા છે કે જાણે તેઓ દરેક મહિલાના પતિ હોય. તે પોતાની પત્નીને કેમ સિંદૂર નથી આપતા? જો કે હું આ વાત વિશે વાત કરવા માંગતી ન હતી, પણ તમે મને બોલાવવા માટે મજબૂર કરી છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો શિક્ષણ વિભાગના શાળાઓને કડક આદેશ આપવામાં આવ્યો છે. ગુજરાત રાજ્યના શાળાઓમાં વિદ્યાર્થીઓની સલામતીને લઈને શિક્ષણ વિભાગે ચોમાસા પહેલા કડક હુકમો જાહેર કર્યા છે. જર્જરિત અથવા તો ભયજનક હાલતમાં આવેલા શાળા મકાનો, વર્ગખંડો અને હોસ્ટેલ રૂમ્સમાં બાળકોને ન બેસાડવા માટે સ્પષ્ટ આદેશ આપવામાં આવ્યો છે. તમામ સરકારી શાળાઓ, કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયો અને હોસ્ટેલમાં શૈક્ષણિક હેતુના તમામ બાંધકામોની સલામતીની ચકાસણી કરીને પ્રમાણપત્ર રજૂ કરવાનું ફરજિયાત કરાયું છે. તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્તે.